અને નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં વિવાદનો મુદ્દો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આ મામલે સામે આવ્યું છે। પરીક્ષા વિવાદ પર મળેલી બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવી। પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓના માર્ક્સની ચકાસણી કરવામાં આવી રહી છે। સમગ્ર વિશ્લેષણ પછી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું, પરીક્ષામાં આન્સર કીમાં એબીસીડીના ક્રમમાં જ જવાબો હતા અને ત્યારબાદ આ વિવાદ સામે આવ્યો। કાલે પણ ચર્ચા વિચારણા કરી હતી। ચર્ચા વિચારણા કર્યા પછી જેટલા સેન્ટરો ઉપર પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં માર્કિંગ સિસ્ટમ ક્યાં આગળ કેવી રીતે કોના કેટલા માર્ક મળ્યા છે એ બધું જોયા પછી ચકાસ્યા પછી અને એ વિદ્યાર્થીઓને હિતમાં કોઈ મેરિટોરિયસ વિદ્યાર્થીને નુકસાન ના થાય, કોઈ હોશિયાર વિદ્યાર્થી આમાંથી બાકાત ના થઈ જાય એની પણ આપણે ચિંતા કરીશું ચોક્કસ। પરંતુ જે પ્રારંભિક તબક્કે જે લાગે છે એબીસીડી પ્રમાણે જે આપણે આન્સર કી હતી એ આન્સર કી પ્રમાણે દરેક કેન્દ્રોમાંથી જ્યાં જ્યાં પરીક્ષાઓ લેવાઈ છે એમાંથી 100 ઉપર 100 માર્ક કેટલાના આવ્યા, 90 થી 100 ની વચ્ચે કેટલા આવ્યા, 80 ઉપર કેટલા આવ્યા, આ થોડું વિશ્લેષણ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવાશે। ગુજરાતીનું જે પેપર છે એમાં જ આ રેન્ડમાઇઝેશન કરવાનું ક્યાં તો બાકી રહી ગયું હોય એવું અત્યારે પ્રાથમિક તબક્કે દેખાય છે। કારણ કે હજુ પણ જે એના આંકડા છે, મેં કીધું પેપર એક વખત આન્સર કી હતી એ પ્રમાણે પેપર ચેક થયા પછી એબીસીડી પેટર્ન માઇનસ માર્ક પણ આવ્યા છે। એવું નથી કે આમાં બધા જે 100 માર્ક કેટલા વિદ્યાર્થીઓના છે, 90 થી 100 ની વચ્ચે કેટલા છે, 80 ઉપર કેટલા છે અને કયા કેન્દ્રોમાં આ પ્રમાણે એનું મેરિટ બને છે એ જોયા પછી આખી પેટર્ન આપણે નક્કી કરી શકીએ કે આમાં કોઈ ગડબડી શકે નહીં।